જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. થઈ ગયા છે ભાઈ મસ્ત મજાના તૈયાર ના ધોઈને એકદમ સવારમાં. તો આજે ભાઈ અમારા ગામમાં છે ગણેશ વિસર્જન અને મારે કામ પણ છે યાર આજે અંજારે, એટલે અહીંયા ગામમાં તો મારાથી રોકાવાશે નહીં. વિવેક કહેતો તો રોકાવાનું, જો રોકાશે તો એ રહેશે અહીંયા. સાંજે છે, સાંજે ઓરી આવશે એમ હશે તો ત્યારે હાલતો હોય તો મારે આજે કામ છે, કારણ કે જે સરપ્રાઈઝ છે એનું કામ કરાવવું પડશે ને જલ્દીથી બધું રેગ્યુલર કરવું પડશે. અહીં તમને સમજી ગયા છો તમે 2-3 દિવસમાં. તો ફટાફટ પેલા ચા પી લઉં. આવી ગઈ છે, ચલો મસ્ત મજાની ચા. આજ ગાયના દૂધની નક્કી કે નહીં ગાયના દૂધ એમ આજ ગાયના દૂધની ચા કાઢી વિવેક પીએ ને એટલે વધ્યો તો ને મેં આજ મારા દીકરાને ગાયના દૂધની ચા દઉં. વાહ વાહ, ફરફૂટ લીધ લેવાના હું આવું ને એટલે ફળ ચાલુ જ હોય. જો આ તો આમાં પ્યાવે તમે જોતા નથી તે એની પછી રગડ પીવું પડશે. પી લો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ભાઈ અમારા ગામના ગણપતિ બાપા. આ બધા લોકો હોય ને 3-4 દિવસથી બચારા મહેનત કરે રહ્યા. દિલ્હી બધું અહીંયા પ્રસાદ ને ધરાવે. હવે આપી નહીં કરી નકર લે થઈ જશે લેટ ભાઈ. સાંજે પહોંચી આવજો વહેલા. પાકું પહોંચી આવશું. ચલો હાલો અંદર. હાલો. મજા આપણા મોભી ને આવી ગયા તા, પહોંચી ગયા તા દુકાને ભાઈ. એ ને તારે જવાનું હે ગણપતિ વિસર્જનમાં? હે હું હાલો કે શું કરું? હું હાલો કે શું કરું? નીકળી જાય ભાઈ. ફાઇનલી અમે નક્કી કરી લીધું છે, ધંધો કરી લઈશું. પણ ગણપતિ વિસર્જન છે એટલે જવું પડે છે. જતા આવી મજા આવશે તમને, તમને મોજ કરાવી દો. ઓવા આજે લીધી કે નથી લીધી? મારા કને નથી લખું. તે લીધી ને? નહીં લીધી. મારા કને નથી. હું સાચે કહું. હાલો લુના લઈએ કે હાલો હાલો. તમારે જવાનું? બધી જગ્યા આજે જ છે. ગણપતિ બાપાજી જવું પડે ભાઈ. તૈયાર થઈ ગયા હતા ભાઈ. મારે હતું વ્હાઈટ શર્ટ અને આમાં ઉડશે ગુલાલ. મારે વ્હાઈટ ટી શર્ટ હતું, મમ્મી વાત નથી કહેતી તો મેં બદલાવી નાખ્યું, ચેન્જ કરી નાખ્યું થોડુંક. તો આ ગુલાલ ઉડવાનો છે એટલે મેં કીધું વ્હાઈટ ટી શર્ટ પછી કામ નહીં આવે પહેરવામાં, એટલે મેં ચેન્જ કરી નાખ્યું. હવે આ મમ્મીનું એમ હતું કે મમ્મી સ્ટેટસ રાખ્યું હમણાં એક દો પહેલું વહેલું જોયું. ના ના મેં આજ આરતી ઉતારી દીધા હતા. જરા કયો ઘણું નથી. તો પહેલું ઉપર તો કર, કેને જોયું હોય? કેને જોયું હોય એ તો બતાવ. આશા હા તો બતાવ. દેખાશે? હા આશા વિજય ઓ બહુ પ્રેમ કરે છે હો. ફર્સ્ટ વ્યૂ છે. તો જો આ તમને અવાજ સંભળાતું હશે. ફટાફટ પહોંચી. મેં હજી પૂછ્યું નથી કે ક્યાં વિસર્જન કરવાના છે. ટપ્પર ડેમ જવાના છે કે આપણા ભરાડિયા માતાજીના મંદિરની પાછળ તળાવ છે ત્યાં જઈએ તો ખબર પડે બધી. બરોબર ને? આપણે જવાનું છે ગણપતિ વિસર્જનમાં. હું નીકળું છું. ઓકે એટલે જામમાં એટલે ચાય કાઠું દીની જામમાં આરામ જા.
ये बाप्पा ये या भक्तांना दर्शन द्यायला ये. आपल्याला फक्त दोनच गोष्टी आवडतात, गणपतीची गाणी आणि आपला लाडका चिमणा. ગયો તો ભાઈ હું ઘરે ગણપતિ વિસર્જન કરીને મજા આવી ગઈ ભાઈ. ગઈ વખત આવો માસી આવો, ઘણા ટાઈમ પછી માસી આવ્યા. તમે ક્યાં આવતા નથી? અમે લાખાપમાં છીએ. છે કેમ તમને? બસ શાંતિ છે. ઘણી શાંતિ કે થોડીક શાંતિ? ઘણી શાંતિ છે. બસ ઘણી જ શાંતિ ખપે આપે. ચાય પીવા આવ્યો? ઓય ચાય છે નહીં આજ? તો હોરી ચા તો તમે ખબર હે ને ઘરે કેટલી બનતી. તો દૂધ પીશું તો. તમે એકવાર મોં ભણતા હતા ને તો મમ્મી આપણે લોટા લઈને ફરી રહી ચાય ને. હું તો કી નથી તમે ભણ્યો તો મોં યાદ બાપા ભણે એવું? હું ન ભણા બા તારી માં હું ભણા માં ભીંગ છે. ભલે હાલો વ્લોગમાં તમે અત્યારે એવું નહીં કરવા દો મને. હવે આપણે નાવા જવું પડશે કારણ કે બાલમાં ગુલાલ એટલું ઉડ્યું હોય ભાઈ. મસ્ત ભાઈ ફ્રેશ થઈ આવ્યો હું. મમ્મી લઈ આવી ગઈ છે આપણા માટે મસ્ત કડક ચા. તું આવી હતી? ના ના હું ચા પે આવી હતી. દેખાણી નહીં કે એવડી મસ્ત દેખાય નહીં. ધ્યાન ન હોય ને બાબુ. હું આવી ચાર રસ્તે મૂકી એમ પાછી વળી કરે પછી ચાપડેથી પછી આગી હે. મજા આવી ગઈ ભાઈ જોરદાર. ગઈ વખત કરતા પણ આ વખતે બહુ મજા આવી. જોરદાર વિસર્જન એવો જ થાય ને ફર્યા કરે. મજા આવી. મસ્ત થાય. વ્લોગ ગમ્યો તો ભાઈ લાઈક શેર કમેન્ટ કરતા આવજો. જય શ્રી રામ. થાકી